વિડીયો મૂકેલ નહીં, તો હવેથી રેગ્યુલર વિડીયો આવશે તો તમારે જોવા વિનંતી. તો આજે આપણે બનાવીશું પાણીપુરી. પાણી કેવી રીતના બનાવવું અને મસાલો કેવી રીતના બનાવવો અને રગડો કેવી રીતના બનાવવો એ જોઈએ. તો આપણે પહેલાં પાણી બનાવીએ. મેં 3 થી 4 નંગ મરચાં નાખ્યા છે અને ફુદીનો. ફુદીનો થોડો વધારે નાખવાનો એટલે પાણી સારું થાય. થોડી કોથમીર નાખી દઈએ. કોથમીર ને ફુદીનો ને બધું ધોઈને નાખવાનું એટલે કચરો બચરો એ બધો પાણીમાં રહી જાય. હવે આપણે એને મિક્સર ફેરવી લઈએ. હવે આપણું પાણી આવી રીતના પીસાઈ ગયું છે. હવે એને ગાળી લેવાનું. આવી રીતના ગાળી લેવાનું. અને આપણે જેટલું પાણી કરવું એટલું પાણી 2 ગ્લાસ 3 ગ્લાસ એવી રીતના પાણી નાખી બધું વ્યવસ્થિત ગાળી લેવાનું. એટલે આપણું પછી અંદર બધો મસાલો કરીશું. હવે આપણે પાણી ગાળી લીધું તો હવે એમાં થોડું મીઠું નાખીએ. સ્વાદ અનુસાર મીઠું નાખીએ. 1 ચમચી જેટલું સંચર પાવડર નાખીએ. જો લીંબુ હોય તો લીંબુ નાખવાનું, લીંબુ ના હોય તો હવે જલજીરાની પડીકી મળે છે તે જલજીરા નાખી દો તો પણ ચાલે. અત્યારે ઉનાળામાં લીંબુ ઓછું મળે એટલે નાખી દેવાનું. પાણીપુરીનું પાણી બહાર જેવું એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે રગડો બનાવીશું. હવે આપણે બનાવશું રગડો. તો આમાં 1 ચમચો તેલ લીધું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે 2 નંગ મરચાં વાટેલા લેવાના છે. મરચાં વટાઈ જાય, મરચાં તેલમાં સતરાઈ જાય એટલે આપણે આ વટાણા અને બટેકા 2 બાફીને રાખ્યા હતા એ લેવાના છે. હવે બટેટાને વટાણાને મેશ કરી દેવાના છે. આવી રીતના દબાઈ દેવાના છે. અનુસાર મીઠું નાખીએ. જે આપણે પાણીપુરીનું પાણી બનાવ્યું હતું એ પાણી થોડું નાખી દઈએ. હવે એને સેજ ગેસ થોડો સેજ મીડિયમ કરી અને ચડવા દઈએ. થોડી હળદર અને થોડું આપણે પાણીપુરીનો મસાલો નાખશું. હવે આ ચણાને મેં સવારમાં પલાળી દીધા હતા અને બટેટાની છાલ ઉતારીને આવી રીતના કટકા કરીને બાફી નાખ્યા. ચણા અને બટેટા બને ભેગું. હવે આપણે એનો મસાલો બનાવશું. તો હવે પહેલાં બટેટાને મેશ કરી દઈશું. મેસરથી આવી રીતના મેશ કરી દેવાના. બધાય બટેટા જેટલા છે ને એટલા બધાને આવી રીતના મેશ કરી દેવાના. પાણી બનાવ્યું રાખ્યું હતું એ થોડી 2 ચમચી જેટલું પાણી નાખશું. પછી હવે એમાં આપણે જલજીરાનો પાવડર નાખશું. હવે આ બધું ફરીથી મેશ કરી દઈશું. હવે આપણે આ બધું નાખી દીધું તો એને આવી રીતના બરોબર મિક્સ કરી દઈએ. આવી રીતના બરોબર મિક્સ કરી દેવાનું. આપણી દહીંપૂરી, પાણીપુરી અને રગડાપુરી બનીને તૈયાર છે. જો કોઈને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.